ત્યારે આપણે બજારમાં એક ફરી પાછો આજના દિવસે ઘટાડા તરફી કારોબાર જોઈ રહ્યા છે। ગઈકાલે એક મોટી વોલેટિલિટી આપણને જોવા મળી હતી, ત્યારબાદ 24,800ની ઉપર બંધ થયા હતા અને આજની શરૂઆત છે આપણને એક પોઝિટિવ થતી જોવા મળી હતી, પરંતુ ત્યાંથી આજે ફરી જુઓ આપણે દિવસના ઉચ્ચતમ સ્તરેથી અત્યારે નિફ્ટી લગભગ 100 પોઈન્ટ જેટલો નીચે છે। બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ જુઓ અત્યારે ફ્લેટ કારોબાર ચાલી રહ્યો છે, કોઈ બહુ મોટી મૂવમેન્ટ અહીંયા નથી આવી, પરંતુ અહીંયા પણ આજે 55,521ને હાઈ બન્યા છે, ત્યાંથી થોડી ઉપરે વેચવા આવતી જોવા મળી અને અત્યારે લગભગ 180-190 પોઈન્ટ આપણે નીચે કામકાજ દિવસના ઉચ્ચતમ સ્તરેથી નિફ્ટી બેંકની અંદર કરી રહ્યા છે। મિડ કેપ આજના દિવસે થોડોક પોઝિટિવ છે, સ્મોલ કેપમાં પણ એક પોઝિટિવિટી છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। પરંતુ ઇન્ડિયા વીક્સ જુઓ ફરી પાછો 19ની ઉપર આજના દિવસે આપણને જતો દેખાયો હતો અને આજે ફરી પાછો 19ની નીચે અત્યારે થોડોક સેટલ થઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। આજના દિવસે જુઓ એડવાન્સ ડિક્લાઇનનો જે રેશિયો બનતો દેખાઈ રહ્યો છે, 1375 સ્ટોક વધી રહ્યા છે, 1071 સ્ટોકની અંદર અત્યારે આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ અને નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જુઓ તમને જ્યાં સૌથી વધારે ઘટાડો આવી રહ્યો છે આઈટીસીની અંદર, અને આઈટીસીમાં આજે એક મોટી બ્લોક ડીલ થઈ છે। બ્રિટિશ ટોબેકોએ ખાસ કરીને અહીંયાથી પોતાનો હિસ્સો એક વેચ્યો છે, જેને લઈને આઈટીસીમાં આજે દબાણ છે, લોકો 3.5% જેટલું દબાણ આજે આઈટીસીમાં આવ્યું છે। આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયાની અંદર એક ઘટાડો આજે જોવા મળી રહ્યો છે, લગભગ 1.5% ઘટાડો અહીંયા છે। ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 1% નીચે છે, એટલે એક રીતથી જોવા જોઈએ તો એફએમસીજી સ્ટોક્સમાં આજે તમને ખાસો એવો ઘટાડો દેખાઈ રહ્યો છે। બીજી તરફ એમએનએમ, અપોલો હોસ્પિટલ જેવા કાઉન્ટર પણ એક દબાણ તરફી કારોબાર આજના દિવસે દર્શાવી રહ્યા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ જુઓ સપોર્ટ ક્યાંથી આવી રહ્યો છે તો એચડીએફસી લાઈફ થોડો ઘણી તેજી છે, બહુ મોટી તેજી નથી, 0.5%થી થોડી વધારેની તેજી આજે જોવા મળી રહી છે। ભારતી એરટેલ 0.5% જેટલું ઉપર છે। આ ઉપરાંત ઇન્ફોસિસ અને જીઓ ફાઇનાન્સની અંદર પણ આજે એક સારી તેજી આપણને જોવા મળી રહી છે। જીઓ ફાઇનાન્સમાં વેલ ગઈકાલે 3.25%ની તેજી હતી, ત્યાંથી અત્યારે આપણે આગળ વધતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું। આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને સૌથી પહેલાં તો બજાર પરનો વ્યૂ લેવો છે। હવે જો આજનો દિવસ છે, આવતીકાલે આપણને મંથલી એક્સપાયરી થતી જોવા મળશે, કઈ રીતે અહીંથી હવે આગળ આપણે કામકાજ કરીશું, કારણ કે 24,600-700 એક બહુ સારું સપોર્ટનું ઝોન બની ગયું છે, ને ત્યાંથી ગઈકાલે પણ આપણે એક ઉછાળો જોયો હતો। ગુડ મોર્નિંગ નીરજ। ઓવરઓલ માર્કેટ જે છે નિફ્ટી સ્પેશિયલી એની અંદર છેલ્લા ઓલમોસ્ટ 10-15 દિવસથી જે અટેમ્પ્ટ થઈ રહ્યો છે 25,100નો તોડવાનો, એ વારંવાર ફેલ થઈ રહ્યો છે અને ગઈકાલનું સેશનનો જે ટોપ હતો એ સમવેર નિયર 25,060 હતું અને એના એક દિવસ પહેલા પણ 25,080ના આજુબાજુ, એટલે 10 પોઈન્ટનો ફરક હતો અને આ બધા લેવલ્સ જે છે પીવટના રેઝિસ્ટન્સ સાથે અગર આપણે અવરલી ચાર્ટ ઉપર જોઈએ તો ટોપ ઉપર મને સમવેર એ જ ઝોનમાં 25,100ના ઝોનમાં હેડ એન્ડ શોલ્ડર બનતું દેખાય છે ટોપ ઉપર, એટલે થોડું આપણાને કોશિયસ અહીંયા રહેવું પડશે। મોટા મોટી જે લેવલ્સ લાગી રહ્યા છે 24,500 લાગી રહ્યા છે અને અપસાઇડમાં 25,100 લાગી રહ્યા છે નેક્સ્ટ 3 થી 4 દિવસ માટે, એટલે જે પણ ફોકસ રહેશે એ મોસ્ટલી આપણાને એઝ ઓફ નાઉ જ્યાં સુધી ક્લોઝિંગ 25,100ની ઉપર નથી મળતું ત્યાં સુધી આપણે એક વખત હરેક બાઉન્સ ઉપર વેચી શકીએ છીએ નિફ્ટીને। અને વેરેસ સપોર્ટ અગર આપણે 25,500-600 લઈએ છીએ તો ફરીથી એક બાઉન્સ આપણાને 25,000 સુધી જોવા મળી શકે છે નિફ્ટીની અંદર। વેરેસ બેંક નિફ્ટીની અંદર અગેન જે લેવલ્સ હતા 56,000ના, એ અગેન લાસ્ટ 2 થી 3 દિવસમાં જે ટોપ બનેલું 55,875, 55,830, આ બધા સિમિલર ટોપ છે, એટલે આ મેજર રેઝિસ્ટન્સનું કામ કરશે બેંક નિફ્ટીની અંદર। અનલેસ અન્ટિલ આપણે 56,000ની ઉપર ક્લોઝિંગ નથી આપતા ત્યાં સુધી ફ્રેશ અપસાઇડ બેંક નિફ્ટીમાં જોવા નહીં મળે, એટલે આની અંદર પણ કોશિયસ વ્યૂ જ રહેશે। 56,000ની નીચે અગર કન્ટિન્યુઅસલી રહેશે 2 થી 3 દિવસ સુધી તો આપણાને એક નીચે પુલબેક બિલો 55,000 એટલે સમવેર નિયર 54,800 સુધી જોવા મળી શકે છે બેંક નિફ્ટીની। એટલે જો 54,800 સુધીમાં બેંક નિફ્ટી એક આપણને જતું જોવા મળી શકે છે। નિફ્ટીમાં પણ આપણે એક કોશિયસ વ્યૂ અત્યારે ખાસ કરીને રાખવાનો છે, એટલે એના પર એક નજર ચોક્કસથી આજના દિવસે આપણે રાખતા રહીશું। પરંતુ જીગરજી આજના દિવસે આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં એલઆઈસી પર ચર્ચા કરવી છે। જુઓ ખૂબ સારી તેજી આવી છે, 850ની ઉપરનું બ્રેકઆઉટ આવ્યા બાદ આજે એક ખૂબ સારું એક ફોલોઅપ ગેપઅપના રૂપમાં આવ્યું છે। 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર
ઉપર આ સ્ટોક થોડોક સ્ટેબલ થઈ રહ્યો છે. શું મત બની રહ્યો છે આપનો અહીંયા? એલઆઈસીમાં આપણે મને હજી પણ યાદ છે આપણે છેલ્લા 1.5-2 મહિનાથી કન્ટિન્યુઅસલી જે બોટમ ઉપર હેડ એન્ડ શોલ્ડર બની હતી ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર ત્યાંથી કન્ટિન્યુઅસલી આપણે ઓલમોસ્ટ 120-130 પોઈન્ટની રેલી જોઈ છે અને કરન્ટલી રેઝિસ્ટન્સ જે મને દેખાઈ રહ્યું છે 950 થી 960 છે. એટલે આની અંદર એક વખત ઓવર એક્સટેન્ડેડ લાગે છે, છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યું છે, એટલે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. અને મને એવું લાગે છે કે નેક્સ્ટ 1 થી 1.5 અઠવાડિયાની અંદર જે 950 ટુ 9 નો ઝોન છે ત્યાં આગળ પ્રાઇસ એક્શન સ્ટોલ થશે અને આપણને એક પુલબેક સમવેર નિયર 900 થી લઈને 890 સુધી જોવા મળી શકે છે. તો ત્યાં આગળ આપણે એને બાય કરશું. અત્યારે વેટ એન્ડ વોચ અને પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. એટલે જો અત્યારે થોડુંક પ્રોફિટ બુકિંગની સલાહ એલઆઈસી પર બનતી દેખાઈ રહી છે. એક સારી તેજી આજના દિવસમાં જોવા મળી છે કે 950 પાસે આવીને થોડો સ્ટોક આજે અટક્યો છે, પરંતુ ખાસ કરીને કે અત્યારે પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ જો નીચેના સ્તરથી ખરીદદારી હોય તો, એવી એક સલાહ એલઆઈસીને લઈને બનતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ આજના દિવસે જ્યાં આપણને અન્ય જગ્યાએ રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે, એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને બોશનું છે. જુઓ આજે એક પરિણામ બાદ થોડો ઘટાડો અહીંયા આવતો દેખાઈ રહ્યો છે. સ્ટોક ઓલમોસ્ટ 3-3.5% જેટલો ઘટ્યો છે અને હાલમાં જ આપણે જોયું હતું કે 32,000ની ઉપર ગયા બાદ 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટકી નથી શક્યો. આમ તો ઘણો હાઈ ટિકિટ સ્ટોક છે, પરંતુ ખાસ લેવલ કયા વોચ આઉટ કરીશું અહીંયા? બોશની અંદર અગેન જે રીતે આપણાને ટોપ બન્યા પછી એક પુલબેક દેખાડી રહ્યું છે, બટ ઓવર એક્સટેન્ડેડ છે આપણ બોટમથી. તો આની અંદર રીતે સ્ટ્રક્ચર બન્યું છે અવરલી ચાર્ટ ઉપર, એ રીતે તો ક્લિયર કટ સેલ ઓન રાઇઝ બની ગયું છે અત્યારના. એટલે બાઉન્સ અગર આપણને 32,000 સુધી આવે છે તો સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે લગાડશું 32,600 ની ઉપર અને ટાર્ગેટ લઈને ચાલશું 30,500 નું અને એના પછી 30,000. 30,000 અને 30,500 આ બે સ્ટોકને, આ બે લેવલને તમારે ધ્યાને રાખવાના છે. બોશની અંદર થોડો હજી ઘટાડો અહીંયાથી આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. એટલે બોશ પર આજે તમારે એક આ મત ધરાવવાનો છે. આ ઉપરાંત આજના દિવસે અન્ય જગ્યાએ આપણને જ્યાં જુઓ થોડાક ઓઆઈ એક્શન વધતા જોવા મળી રહ્યા છે. એમાં એક કાઉન્ટર ખાસ કરીને નોકરી એટલે કે ઇન્ફો એજનું છે. જુઓ સારા એવા ઓઆઈ વધ્યા છે, 3% જેટલો સ્ટોક નીચે જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ અહીંયા પણ જો 1500ના લેવલથી થોડુંક રિજેક્શન આવી રહ્યું હતું 2-3 દિવસથી, પરંતુ આજે વેચવાલી થોડીક આગળ વધતી દેખાઈ રહી છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું જોઈએ? નોકરીમાં પણ અગેન જે રીતે બાઉન્સ આવે પછી કન્ટિન્યુઅસ રેઝિસ્ટન્સ 1500 નો બનેલો, અગેન ત્યાં આગળ પણ આપણને સોર્ટ ઓફ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાઈ રહી છે ટોપ ઉપર અને નેકલાઇન સમવેર નિયર 1430 ની છે અને આપણે એની નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છે. એટલે આને પણ સેલ ઓન રાઇઝની જ સલાહ રહેશે. કરંટ ભાવેથી અગર બાઉન્સ 1430 સુધી આવે છે તો પણ સેલ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 1490 ની ઉપર રાખશું અને ટાર્ગેટ લઈને ચાલશું 1350 થી 1360 નું. એટલે જુઓ 1420 સુધી પણ આવે છે તો વેચવાલી કરીને ચાલો. 1360 સુધીના તમને નીચેમાં સ્ટોક જતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે